બધાને મારા જય માતાજી। હું એક આદિવાસી મહિલાના ઘેરે દશામાં પધરાવ્યા હતા, ત્યાં હું આવેલી છું। તો જુઓ તમે, માતાજીના શણગારમાં કોઈ કમી નથી રાખી। તેણે ગમે તે પાસેથી બી માંગીને પણ માતાજીને ખૂબ શણગાર્યા છે। માતાજીને ફૂલ હાર આજુબાજુથી જે છોડવા હોય તેમાંથી તોડીને સરસ હારને બનાવી શણગાર્યો છે। આ ગરીબ મહિલાએ ખૂબ મહેનત કરી છે। એ રહે છે જરીક અમથા ઝૂંપડામાં, પણ તે ઝૂંપડાને લીપી થાપીને સરસ ડિઝાઇન પાડીને માતાજી માટે શણગારેલું છે। આ ચોમાસામાં લીપણ બી સુકાય નહીં, છતાં પણ તેણે આખું ઘર લીપેલું છે। એની જરીક અમથી ઝૂંપડીમાં એક સાઈડ પર માતાજીને પધરામણી કરેલી છે, તો બીજી બાજુ એનો ચૂલો પણ છે, જેમાં તે રસોઈ બનાવતી છે। આ ચૂલો દેખાતો છે અને નીચે પણ સરસ સુકાઈ ગયેલું છે, લીપેલું પણ। માતાજીની કૃપા હોય, મસ્ત લીપાઈ બી ગયેલું તેને છે। કોઈ વિઘ્ન નડતો નથી। એને કુદરત જ સાથ આપે। દિવાલો પણ લીપીને ચોખ્ખી કરી દીધેલી છે। તે કેટલા વર્ષ આ સુધીનો? જરીક 5 અમથા વર્ષ? ઘરમાં આ ત્રીજું વર્ષ ચાલે, એટલે હવે 2 વર્ષ આદિવાસી રહ્યા, મહિલાની શ્રદ્ધા 3 વર્ષ ને રહ્યા। તો હા, એક 3 વર્ષ લાઈક રહ્યા। બને છે। જય માતાજી।